આ ગામ છે તળાજા. તળાજા એક સૌરાષ્ટ્રનું નાનકડું ગામ છે, પણ આ ગામની એક ખાસિયત છે અને જૈનોમાં આ ગામનું મહત્ત્વ ઘણું મોટું છે. આ ગામમાં ડુંગર ઉપર છે સાચા સુમતીનાથ દાદા, અને ગામમાં છે મલ્લીનાથ દાદા અને શાંતિનાથ દાદા, 3 મુખ્ય દેરાસર છે. આ તીરથનો ઇતિહાસ ઘણો મોટો છે અને પાલીતાણા આવનાર પંચતીર્થીમાં આ તળાજાનું નામ આવે ને આવે જ. તો આ તળાજાના અમે આજે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ અને 3 દેરાસરના તમને દર્શન કરાવીએ ડિજિટલી. તો ચલો મારી સાથે વિડીયોમાં જોડાઈ જજો. ચલો, આ છે ગામનું દેરાસર, જ્યાં મલ્લીનાથ દાદા પણ બિરાજમાન છે અને શાંતિનાથ દાદા પણ બિરાજમાન છે. તો આ બહારનો નજારો છે. ચલો અંદર જઈએ, તળાજાના ગામના દેરાસરના દર્શન કરીએ અને પછી આપણે ડુંગર ઉપર જઈશું. તો ચલો. હા, આ નેમિનાથ ભગવાન રાજુલ માતા. હા, દરેક દેરાસરની બહાર જગ્યા હાથી ઉપર નેમિનાથ ને રાજુલ માતા હશે. બરાબર છે. કોઈ બી દેરાસી એક્સપોઝિટ કોઈ બી અહીંયાની વાત નથી કરતો. બધે હા, જ્યાં હાથી હોય ત્યાં એ મૂકેલા જ હોય. ઉપર નેમિનાથ ભગવાન અને રાજુલ માતાને બેસાડેલા જ હશે. હે, એ અદાણી છે નેમિશ્વરી માતાજી. બરાબર. આ નેમિશ્વરી અચ્છા, અને પાઠશાળા પર ભક્તિશ્વરી. ભક્તિશ્વરી, બરાબર છે. ચલો, આ કંઈક નવું જાણવા મળ્યું અહીંયા. કોઈ બી દેરાસર છે. હા, કોઈ બી પૂછે કે ગુજરાતી પૂછે એમ જ કે નેમિનાથ અને રાજુલ માતા, બરાબર છે. મૂળ લાયક મલ્લીનાથ ભગવાન અહીંયા. અને ડુંગર પર કયા ભગવાન? ડુંગર પર સુમતીનાથ દાદા છે. નેમિનાથ ભગવાન, આદેશ્વર ભગવાન. મહાવીર સ્વામી દાદા કી જય. જય જય શ્રી મહાવીર સ્વામી દાદા કી જય. સુમતીનાથ ભગવાન, સુમતીનાથ દાદા કી જય. ના કેસરવાળી અહીંયા જ્યોત છે, અખંડ જ્યોત કેસરવાળી થાય છે અહીંયા. આ દેખાય ઉપર જો કેસરવાળી જ્યોત. ચાંદીના સિદ્ધ ચક્રજી. અને બધી પંચધાતુની પ્રતિમા બી કેટલી. હજુ 100 વર્ષનો ફરક છે એમાં. શાંતિનાથ દાદાને 157. હા, મલ્લીનાથને 57 વર્ષ થયા. સોરી, હા, તે બંને વચ્ચે 100 વર્ષનો ડિફરન્સ. 100 વર્ષનો ડિફરન્સ છે. તળાજાનું જૂનામાં જૂનું દેરાસર ને આ જૂનામાં જૂનું દેરાસર. અહીંયા પાર્શ્વનાથ ભગવાન છે. અહીંયા કયા ભગવાન છે? અહીંયા પદ્મપ્રભુ સ્વામી, પદ્મપ્રભુ સ્વામી. જય જય શ્રી શાંતિનાથ દાદા કી જય. અહીંયા પાર્શ્વનાથ ભગવાન, એના મૂળ લાયક પાર્શ્વનાથ દાદા. જય જય શ્રી પારસનાથ. આ તળાજા ગામ દેખાય આખું બધું. આ શાંતિનાથ દાદાની ધજા. આ ડુંગર, તળાજાનો ડુંગર આખો. ને કેટલા 200 ને કેટલા પગથિયા કીધા? 275 પગથિયા છે. આંબલીનું ઝાડ જો પારુલૈયા. આ તળાજા ગામ દેખાય આખું. અહીંયા નીચે ઉપાશ્રય છે.
ગુરુ ગૌતમ સ્વામી દાદા, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, એવા ગુરુ ગૌતમ સ્વામી સમરીએ વાંછિત ફળદાતા. આજે આ જૂના દેરાસરોમાં જ આવા પૂતલા હોય સૈનિકોના. સરસ છે બધું. શું કહે એને રખેવાળ. ચલો આ તાલ ધ્વજ ગિરિરાજ તીર્થ તળાજાનો ડુંગર. ચલો પારુલ ડુંગર જઈએ. 275 પગથિયા. ચલો ઋષિ પારુલ ચલો. વચ્ચે બેઠા છે. લા શું કરશો? હા, સાઈડમાંથી હાલજો. આખું ગામ દેખાય છે. તળાજા ગામ દેખાય આખું. હા, આવો પારુલ, પધારો પધારો. હાલો હાલો. પાલીતાણા ડુંગર ચડવો છે તો આ વોર્મઅપ થાય છે તમારું. તળાજાનો ડુંગર ચડો એટલે તમારું એક વોર્મઅપ થઈ ગયું. પેલા લોકો ચડે છે ઋષિ. હા, કેવી ગુફાઓ છે જો. આવી ગયું દેરાસર, આવી ગયું અહીંયા. પારુલ કેવી ગુફાઓ બનેલી બધી અહીંયા. પહાડમાં જાણે અંદર ગુફાઓ બનાવી છે. સુરક્ષિત સ્મારક લખ્યું છે. પુરાતત્વ સ્થળ છે આવું. આવી ગયું પારુલ દેરાસરનો દરવાજો. તાલ ધ્વજ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તીર્થ ગિરિરાજ. હા, આવી ગયો આવી ગયો. આવી જાઓ આવી જાઓ. હા, એટલે તો આ વોર્મઅપ થઈ ગયું ને તમારું. મૂળનાયક ભગવાનનું દેરાસર. સાચા સુમતીનાથ ભગવાન કી જય. ચલો સુમતીનાથ દાદાના દર્શન કરીએ. અંદર અખંડ જ્યોત બી છે અહીંયા. નિશ્ચય દાદા, નિશ્ચય દાદા. જય સુમતીનાથ ભગવાન કી જય. સાચા દેવ શ્રી સુમતીનાથ ભગવાન કી. કેસરની અખંડ જ્યોત છે અહીંયા. શંભવનાથ દાદા કી જય. હજારા પાર્શ્વ ભગવાન કી જય. પાર્શ્વ દાદા કી જય. શંખેશ્વરા પાર્શ્વ દાદા કી જય. હજારા પાર્શ્વ ભગવાન કી જય. સ્વામી દાદા કી જય. 24 તીર્થંકર શ્રી મહાવીર સ્વામી કી જય. અજીતનાથ ભગવાન કી જય. સુવિદ્યનાથ ભગવાન કી જય. કેસર વાળો છે, બ્લેક નથી થતો. એટલો ભાગ બ્લેક નથી થતો. હા, બાર બોર્ડ મારી કે ઉપર ચૌમુખજીની ટૂંક છે જો. ઉપર હા, ચૌમુખજીની ઉપર ટૂંક છે. એ કેટલા પગથિયા છે કાકા? હા, બીજા 80-90 પગથિયા છે. આ ગુરુ મંદિર છે અને એમાં ગૌતમ સ્વામીનો પરિવાર આખો બધો.
દ્વાદશગીરી. આ સુમતીનાથની ટૂંકમાં આપણે દર્શન કર્યા. ઉપર એનાથી ઉપર ચૌમુખજીની ટૂંક અને નીચે પાર્શ્વનાથ ભગવાનની ટૂંક. હવે ચલો ત્યાં દર્શન કરવા જઈએ. તળાજા ગામ દેખાય, સામે દેખાય એ હાઈવે પારોલ. એ સામે જો હાઈવે દેખાય ત્યાંથી આપણે અંદર આવ્યા. હવે એના પર જ જવાનું છે ને પાછું? હા, પાછું ત્યાં જ જવાનું છે આપણે. ચલો પાણી તો પીને ચલો પાર્શ્વનાથ ભગવાનની ટૂંકમાં દર્શન કરીએ અને પછી ઉતરીએ નીચે. પાર્શ્વનાથ ભગવાનની ટૂંક, પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર અહીંયા. આટલે સુધી આવો ને તો 330 વર્ષ હે તે ગણ્યા? હા લખ્યા ને અચ્છા, 330 અહીંયા સુધી છે. બરાબર છે. પેલા કીધું 275 એ બરાબર છે. હા, એટલે મેઇન ગેટ સુધી 275 હશે. અને આ બધા આયા ને એટલા હા, આ જો હાથી ઉપર જે બેઠા છે રાજા, હા એ છે નેમનાથ ભગવાન. નિર્મલ ભગવાન. અને કોઈ પણ દેરાસરમાં હાથી પર જે ભગવાન બેઠા હોય એ નેમનાથ ભગવાન. ઓકે. આ હાથી પર જે બેઠા છે રાજુ. એ રાજુલ માતા. હવે યાદ રાખજો. ઓકે. ચલો હવે પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા જઈએ. ચલો પારો, ચલો તમે બી ચલો સાથે. ચલો ચલો ડિજિટલી તમે પણ દર્શન કરો. સાઈડ આવો ત્યારે તળાજાનો ડુંગર ચડજો. હા, બહુ જ નાનો છે. નાનો જ છે એટલે આરામથી ચડી જાવ. પાલીતાણા આવ્યા હોય તો દર્શન કરવા અવાય. દર્શન કરવા પધારજો. પધારજો અહીંયા. સરસ છે. નાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાચા દેવ કી જય. અભિનંદન સ્વામી ભગવાન કી જય. સ્વામી ભગવાન જય મહાવીર સ્વામી ભગવાન કી જય. આ બાજુ ઊભા મહાવીર સ્વામી ભગવાન છે. અહીંયા છે પાર્શ્વનાથ ભગવાન. અહીંયા જીવિત સ્વામી નેમનાથ ભગવાન. અને ઊભા છે આદેશ્વર દાદા. નમો જીણાણમ જીએ ભયાણમ. સુમતીનાથ ભગવાન કી જય. સરસ છે દેરાસર. અહીંયા બોયરામાં આદેશ્વર ભગવાન છે. ચલો બારો ઉતરો હાલ. તમે ચાલો હું આવું તમારી પાસે. એટલું નાનું બોયરું છે. કોકલો. હા, બોલો બોલો આદેશ્વર ભગવાન કી જય. સાચા દેવ કી જય. આદેશ્વર દાદા. અચ્છા, હા બરાબર. હા બરાબર છે. અને કોઈ વધારે માણસો આવતા હોય તો સારું પડે. ફોન કરીને આવે તો વધારે સારું પડે. જમવા આવવાની સગવડ થઈ જાય, બધી સગવડ થઈ શકે. બરાબર છે, બરાબર છે. તળાજાના દર્શન અમે કર્યા, તમને પણ કરાયા. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. ચલો ચલો. નવા વિડીયોમાં હવે નવા મળશું પાછા આગળ નવા કોઈ તીરથના વિડીયોમાં. તો ચલો હવે તળાજાથી અમે રજા લઈએ. બહુ ચાલો. મસ્ત તીરથ છે. સારું તીરથ છે. પાલીતાણા આવ્યા હોય તો જરૂર અહીંયા દર્શન માટે પધારજો. ચલો.